નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો આપણા દેશમાં ચાનો ક્રેઝ એટલો વધારે છે કે તમને લગભગ દરેક શેરીના ખૂણા પરથી ચાની દુકાન મળશે। ઘણા લોકોએ ચા પર લાંબી કવિતાઓ પણ લખી છે। એટલું જ નહીં, ચાની ચર્ચા પર મોટા નિર્ણયો લેવામાં આવે છે। ઘણીવાર તો ઘણા લોકો જમ્યા પછી તરત જ ચા પીવાની આદત હોય છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। પરંતુ શું જમ્યા પછી તરત ચા પીવી ખરેખર આપણા સ્વાસ્થ્ય માટે યોગ્ય છે? તો નિષ્ણાતોના મતે આ આદત આપણા પાચન તંત્ર અને એકંદરે સ્વાસ્થ્યને જાણી જોઈને કે અજાણતા ભારે નુકસાન પહોંચાડી શકે છે। ચામાં હાજર કેટલાક ઘટકો પાચન પ્રક્રિયાને સીધા દાખલ કરે છે અને ચામાં જોવા મળતા ટેનિન અને કેફીન જેવા સંયોજન પાચન પ્રક્રિયાને અસર કરે છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ખાસ કરીને ટેનિન ખોરાકમાંથી આયર્નના શોષણનો અવરોધ છે। આવી સ્થિતિમાં જે લોકો ભોજન પછી તરત જ ચા પીવે છે કે કોફી પીવાની આદત હોય છે, તેમને એનિમિયા થવાનું જોખમ વધી શકે છે। ભોજન પછી ચા પીવાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે કે ફક્ત આયર્નના શોષણ જ નહીં, પણ વિટામિન અને અન્ય ખનિજો પણ અસર કરે છે, જેના કારણે શરીરને ખોરાકનું સંપૂર્ણ શોષણ મળતું નથી। કેફીનને પેટમાં એસિડ કરે છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે? તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।